રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેટલાય ખેડૂતોના ઘેર લાપસીના આંધણ મુકાયા। સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાંથી શિયાળુ પાકના પિયત માટે આજે પાણી છોડાયું છે। 34 ફૂટની સપાટી ધરાવતી ભાદર ડેમમાં હાલ 33.60 ફૂટ પાણીનો જથ્થો હયાત હોય તેમાંથી રવિ પાકના પિયત માટે પાણી આપવામાં આવશે। હાલ જળાશયમાં 6450 MCFT પાણીનો હયાત જથ્થો સિંચાઈ માટે અનામત રાખેલો છે। 27,000 હેક્ટર સિંચાઈની જમીનમાંથી 8,000 હેક્ટરનું આયોજન કરેલ છે, જેમાં હાલ 2,700 જેટલા ખેડૂતોના પિયત માટેના ફોર્મ ભરાયા હતા। 46 જેટલા ગામોને પિયત માટે પાણી મળશે। જે ભાદર એક જળાશયની મુખ્ય નહેરમાં આજે સવારથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવેલ છે અને આ નહેરથી કુલ 8,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે આ શિયાળુ પાકમાં કુલ 6 પાણ આપવાનું આયોજન કરેલ છે, જેમાં હાલ આજ રોજ પાણી આપવાની શરૂઆત કરવામાં આવેલ છે। જળાશયમાં 2,000 MCFTનો જથ્થો સિંચાઈ માટે અનામત રાખેલો હતો। 27,000 હેક્ટર સિંચાઈની જમીનમાંથી 8,000 હેક્ટરનું આયોજન કરેલ, જેમાં હાલ 2700 જેટલા ખેડૂતોના પિયત માટેના ફોર્મ ભરાતા આજે કેનાલ છોડવામાં આવી હતી અને રવિ પાક માટે 6 પાણ આપવામાં આવશે। ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ પડતા મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હતો, તેથી ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે, ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો।